ધોલભાઈ આઈ ચાર થઈ ગયા હો ભાઈ, વાહ ભાઈ વાહ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. મોજે મોજ બ્લોકમાં તમારા બધાનું સ્વાગત. આપણે ધ્રુવલભાઈ બેહા છે ભાઈ હવે સારાની ભારી ઉપર. આપણે બગીચામાં દવા છાંટવાની છે. હા હા ભાઈ, નહીં છડે ભાઈ, નહીં છડે ભાઈ તારાથી. રેવા દે. આપણે આજ બગીચામાં દવા છાંટવાની છે. ઘડીક રહીને દવા છાંટવા આવીએ ભાઈ આપણે પાછા. પછી મળ્યા. આપણે ધ્રુવલભાઈ તો જો લોલીપોપ ખાય ને મોજ કરે હો ભાઈ. લોલીપોપ લઈ આવ્યો ગામમાંથી. હા કેમ? હા બાવા હિન્દી દવા છાંટવા આવી ગયા. આપણે ભાઈ દવા છાંટવા આવી ગયા છે. ધ્રુવલભાઈ નળીનું હેન્ડલ પકડીને ઉભા. હા તૂટી જાય એમ ન ફરે તારાથી ભાઈ. બોલાડી ખોલ છે બીજું કાકા. નળી ઉખરે છે ભાઈ ધ્રુવલભાઈ ને. કેમ ઉખરે નળી ભાઈ? ફાસ્ટ ભાગી એ તો બીજું કાકો તાણેથી ફાસ્ટ જ ભાગે ને. થઈ ગયું ભાઈ ટ્રેક્ટર ચાલુ. અહીંયા પ્રેશર આવી ગયું. હા હાલે તો તું ઓયો છે ને એઠો. હા એવું છે, પડતો નહીં ભાઈ. હા દવા છટાય છે. હમણાં આવતો રે જોવા. હા નહીં એક આયરમાં બે ત્રણ આયરું લેતા રાખા. 3-4 આયરું તો એટલે ટ્રેક્ટર નો ફેરવવો પડે ને આપણે ભાઈ. વિજયભાઈ દવા છાંટે છે, દોડે છે. બાકી કેવો ફુવારો થાય જોઉં છું. જબરદસ્ત ફુવારો થાય હે મુદ્દે. બાકી દવા એમાં છટાઈ જાય. ધ્રુવલભાઈ વિભા દવા છાંટે જોઈ. ધ્રુવલભાઈ આંગળી ખાઈ. હવે ધ્રુવલભાઈ જો ખાઈ જતો નહીં હો ભાઈ. આંગળી વધારે કરડી નો હતો. જો કેવો જબરદસ્ત ફુવારો થાય છે બગીચામાં. આપણે મજ્જો આવી ગયો તો રોગ એટલે દવા છાંટવી પડે ભાઈ, બાકી કેરી ન થાય. હા ભાઈ ટાકા ડી મૂક. હા મૂકી દે ભાઈ. તો કેવો ફૂલ પાલ આવી ગયો છે ભાઈ બગીચામાં. આના હાટું થઈને દવા છાંટવી પડે ભાઈ આપણે, બાકી આમાં કેરી ન થાય. કેવો ફૂલ આવી ગયું. આપણે ટ્રેક્ટરથી દવા છાંટીએ ભાઈ. ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર સ્ટીલ ટેકનું. એનાથી દવા છાંટીએ. આ 2000 લીટરનો ટાંકો છે. આ 1000 આ 1000 2000 લીટરનો ટાંકો છે. એને દવા છાંટી લઈએ. દવા છાંટવાનું કામ ચાલુ છે ભાઈ ધીરે ધીરે. આપણા ખેતરમાં ભાઈ વાડ કર્યો છે. લગભગ 100 વીઘાનો વાડ છે. આપણે આવું
ઓળા વાળ જાય એટલે આપણે પૈસા જ પૈસા કબલ્યા નાખ્યા. આપણો છે ને આ 100 થી 200 વીઘાનો તો વાડ છે. એમાં લગભગ 3 વીઘાની મરચી કરી આપણે. ભાઈ આપણે દવા છાંટવા આવ્યા હતી. હું કાં વાળનું થોડુંક લઈ લઈએ. કેટલાનો વાળ થાય તમે કહી ગયો મને? કેટલો વાળ છે? જો 100-200 વીઘા જેટલો વાળ છે આપણે ભાઈ. હા હવે ધુવલભાઈ કહે કે 7,000 નું થાય તો હું 100-200 વીઘાનો વાળ હોય ને 7,000 નો જ થાય. આમ તો થવો જોઈએ ભાઈ 10-12 લાખનો તો વાળ કર્યો કહેવાય. ભાઈ દવા સાટે ધવલભાઈને સ્કૂલે મૂકવા જવાનો છે. આજ ધવલભાઈએ એક નવીન કામ કર્યું. ધવલભાઈ આઈથે તૈયાર થઈ જાય. એનો ડ્રેસ ને તેલ ને બધી આઈથે પહેરી લીધો. તેલ માથામાં આઈથે નાખી લીધું. એનશર્ટ વાર લીધું. ધવલભાઈ આઈથે તૈયાર થઈ ગયા. હો ભાઈ વાહ. આપણે જયદીપભાઈ આવી ગયા હવે ટ્રેક્ટર હાંકવા. એવા છાંટીએ જયદીપભાઈ આવી ગયા ટ્રેક્ટર હાંકે. જો ઢાગ અવાજ આવે ભાઈ. હા બીજો કઈ અવાજ આવે નહીં. ઢેગી જ અવાજ આવે ભાઈ. જો દવા છાંટવાનું કામ આપણે ચાલુ જ છે. હવે થોડાક ઝાડવા રહ્યા. દવા છાંટવાનું કામ હવે પૂરું થવા આવ્યું. હવે 3-4 ઝાડવા રહ્યા પછી દવાનું કામ પૂરું. આજ તો હવે મળ્યા એક નવા બ્લોકમાં. જય સોમનાથ ને જય દ્વારકાધીશ.